મહાશિવરાત્રી વિશેષ સ્તંભેશ્વર મહાદેવ મંદિરનો ઇતિહાસ। મહાશિવરાત્રી શ્રાવણ માસ અને સોમવારના દિવસોમાં અહીંયા વિશાળ સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે। કાવી કંબોઈ ભરૂચ જિલ્લો અરબી સમુદ્ર કિનારે આવેલું આ પ્રાચીન શિવધામ આજે મહાશિવરાત્રીના પાવન અવસરે ભક્તિથી ઝળહળી ઉઠે છે। ચાલો જાણીએ મંદિરનો ઇતિહાસ અને તેની પૌરાણિકતા મહત્તા। પૌરાણિક કથા માન્યતા મુજબ અહીંયા ભગવાન શિવે તારકાસુર નામના અસુરનો સંહાર કર્યો। તારકાસુર ભગવાન શિવનો પરમ ભક્ત હતો। તેના વધ પછી ભગવાન શિવના પુત્ર કાર્તિકેયને પશ્ચાતાપ થયો હતો અને તેમને અહીં શિવલિંગ સ્થાપિત કરી પૂજા અર્ચના કરી, જેથી આ સ્થાનને સ્તંભેશ્વર નામ મળ્યું, અર્થાત સ્તંભ, સ્તંભિત કરનાર ઈશ્વર। સ્થાપના અને પ્રાચીનતા। ઇતિહાસકારોના અનુમાન મુજબ મંદિરનો શિવલિંગ આશરે 150 વર્ષથી વધુ જૂનો છે, જ્યારે કેટલાક માન્યતાઓ તેને વધુ પ્રાચીન ગણે છે। મંદિર સમુદ્ર કિનારે નીચાણવાળા વિસ્તારમાં સ્થિર હોવાથી તેની રચના સરળ પરંતુ આધ્યાત્મિક મહત્તાથી ભરપૂર છે। અનોખી કુદરતની ઘટના। આ મંદિરની સૌથી મોટી વિશેષતા એ છે કે દરરોજ જવાર આવે છે ત્યારે મંદિર સમુદ્રના પાણીમાં અદ્રશ્ય થઈ જાય છે અને ભાટા સમયે ફરી પ્રગટ થાય છે। ભક્તો જવાર ભાટાના સમયે પ્રણામ દર્શન કરે છે। આ દ્રશ્ય મહાશિવરાત્રીના દિવસે ખાસ આકર્ષણ બને છે। આધ્યાત્મિક મહત્વ। મહાશિવરાત્રી શ્રાવણ માસ દરેક સોમવારે આ પ્રસંગ હજારો ભક્તો અહીંયા દર્શન માટે ઉમટી પડે છે। આજે પણ મહાશિવરાત્રી નિમિત્તે વિશેષ મહાભિષેક, રુદ્રપાઠ અને આરતી યોજાઈ રહી છે। સ્તંભેશ્વર મહાદેવ મંદિર કુદરત અને આસ્થાનો અદ્ભુત સંગમ છે, જે ભક્તોને ભક્તિ, વિશ્વાસ અને ચમત્કારનો અનોખો અનુભવ કરાવે છે। ધાર્મિક સ્થાન સાથે સાથે પ્રવાસન। સ્તંભેશ્વર મહાદેવ મંદિર કુદરત અને આસ્થાનો અનોખો સંગમ છે, જે ગુજરાતની ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખને વિશેષ બનાવે છે। ભરૂચ માટે પણ લોકપ્રિય સ્થળ છે। રાજ્ય બહારથી પણ યાત્રાળુઓ અહીં આવે છે। સ્તંભેશ્વર મહાદેવ મંદિર જવાની માહિતી। સ્તંભેશ્વર મહાદેવ મંદિર, ગામ કાવી કંબોઈ, તાલુકો જંબુસર, જિલ્લો ભરૂચ। કેમેરામેન કિરણ મિસ્ત્રી, BN ન્યૂઝ ગુજરાતી, ભરૂચ।